જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ। આજે હું તમને જે રેસીપી શેર કરવા જઈ રહી છું તે આખા રીંગણાનું મસાલો ભર્યા વગરની, કોઈ પણ ઝંઝટ વગરનું આખા રીંગણાનું શાકની રેસીપી બતાવવા જઈ રહી છું। તો આ શાક તમે સહેલાઈથી બનાવી શકશો। તો ચાલો જોઈએ શાકની રેસીપી। તો જો મેં અહીં ભરવા માટેના હોય તેવા નાના નાના રીંગણા લીધા છે, અને જો ઘરમાં નાના રીંગણા ન હોય તો લાંબા રીંગણા હોય તેના મોટા કટકા કરી લેવા। હવે આપણે રીંગણાને ટીટિયા સહિત રાખવાના છે, અને એની ઉપર 4 કે 6 ભાગ પાડી કાપા પાડી અને તેને આપણે એક બાઉલમાં પાણી લઈ અને તેમાં અડધી ચમચી નિમક નાખી અને એ રીંગણા છે તે અંદર પલાળી રાખવા, જેથી કરીને રીંગણા કાળા પડે નહીં। એક બટાકા પણ મેં છોલીને ચિપ્સ બનાવીને રાખ્યા છે, પણ જો તમારે બટાકા ન નાખવા હોય તો તમે ખાલી રીંગણાનું શાક પણ બનાવી શકો છો। ત્યારબાદ મેં ખમણેલું આદું તેમજ લીલા લસણની કળી એટલે કે લીલા લસણની કટકી લીધી છે, લીમડો છે, તેમજ તમાલપત્ર, સૂકું મરચું વઘાર માટે લીધા છે। તેમજ રીંગણાનો મસાલો કરવા માટે થઈને મેં થોડો સિંગનો ભૂકો, ઝીણા સમારેલા ટમેટાં અને ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, અને ટોપરાનો ભૂકો લીધો છે। તો હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકીશું, અને ત્યારબાદ તેમાં આપણે તેલમાં જે પાણીમાં રીંગણા રાખેલા તેને કોરા કરી અને રીંગણા તેલમાં તળી લઈશું। રીંગણા એકદમ તળાઈ જાય અને પોચા પડી જાય ત્યાં સુધી તળી લેવા, અને એક ડીશમાં અલગથી કાઢી લેવા। તેવી રીતે બટેટાની ચિપ્સને પણ આપણે તળી લેશું અને એક ડીશમાં એને પણ કાઢી લેશું। બટેટા તમે સ્કીપ કરી શકો છો। અને ત્યારબાદ એક કડાઈમાં શાકના વઘાર માટે તેલ ગરમ મૂકશું। તેમાં આપણે રાઈ, જીરું, લીમડો એ બધું ઉમેરી દેશું, તમાલપત્ર, સૂકું મરચું તેમજ લીલું લસણ અને ખમણેલું આદું, આ બધું જ આપણે તેમાં એડ કરી દઈશું। અને ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી છે એ એડ કરી અને આપણે સાંતળવા રાખી દઈશું। ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટમેટાં છે એ પણ એડ કરી દેવા। ટમેટાં છે એ એકદમ ચડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે। અને ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લેવાનો છે। એ મસાલામાં આપણે એક બાઉલમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું તેમજ ગરમ મસાલો તેમજ થોડો ગોળ, જેટલું તમે ગળ્યું ખાવ એ પ્રમાણે થોડો ગોળ, જો ગોળ ન નાખો તો ખાંડ પણ તમે લઈ શકો છો, અને તેમાં થોડી છાશ નાખી અને બધું મિક્સ કરી લેવું। જો છાશ ન નાખવી હોય તો લીંબુ નાખી અને થોડું પાણી ગરમ અથવા તો ઠંડુ પાણી મિક્સ કરી અને ઘોર તૈયાર કરવું। હવે ટમેટાં સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો આપણે તેમાં જે મસાલો બનાવ્યો છે ને તે ઉમેરી દઈશું, અને ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, અને સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેમને ચડવા દઈશું। હવે તેમાં આપણે સૂકા કોપરાનું ખમણ, થોડા તલ તેમજ સિંગદાણાનો અધકચરો કરેલો ભૂકો એડ કરી દઈશું।
તો આપણે મસાલો ભરવાની જે ઝંઝટ વગર શાક ટેસ્ટી બનાવી શકીએ છીએ એ હવે આપણે રીંગણ અને બટેટા ઉમેરી દઈશું. અને એક ડીશ ઉપર અથવા તો થાળી ઉપર પાણી મૂકી દઈશું અને તેમાં 2-5 મિનિટ અને 2-5 મિનિટ પછી તે ગરમ થયેલું પાણી શાકમાં ઉમેરી દઈશું અને ચડવા દઈશું, જેથી આપણું શાક છે એકદમ ટેસ્ટી અને રસાવાળું બની જશે. તો જુઓ કેવું સરસ મજાનું ટેસ્ટી શાક દેખાય છે ને. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો રોટલી સાથે ખાવાની આ શાક ખૂબ જ મજા આવે છે. તો રસાવાળું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. ખૂબ જ ભાવશે બધાને. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં.